વિક્રમ સંવત 2082ના નવા વર્ષનો શુભારંભ થતાં રાજ્યના અનેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારે આજે નવા વર્ષના દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટને સોનાનું દાન મળ્યું છે। એક માઈ ભક્ત દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને અંદાજે રૂપિયા 13 લાખની કિંમતનું 100 ગ્રામ સોનાનું દાન કરાયું છે। સવારે આરતી બી સમય બી વહેલા સમયનો વધારો કરવામાં આવે છે। બપોરે માતાજીનો રાજભોગની જગ્યાએ 56 ભોગ અન્નકૂટના દર્શન કરાવવામાં આવશે। ત્યારબાદ માતાજીને સાયંકાલની આરતી સાંજે 6:30 વાગે થશે અને રાત્રે 9 વાગ્યેથી યોગ્ય લાગશે તો અંબાજી દેવસ્થાન વહીવટવાળા મંદિર મોડા સુધી બી ખુલ્લું રાખે છે। નવા વર્ષની શરૂઆત થઈ છે, બેસતું વર્ષ છે। મા જગતજનની જગદંબાના દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ। સાથે સાથે માના દર્શન કરી આજે અમે અમારા નોકરી ધંધાની આજે શરૂઆત કર્યા છીએ। માના ચોકમાં માના દર્શન કરી અને આ યાત્રાધામની અંદર યાત્રાળુઓને કોઈ પણ પ્રકારે તકલીફ ન પડે એની અમે સુવિધા રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ।